પાછી મૂકી મતલબ પાછી ગયેલી છે. હવે આપણે લઈએ જે હોય તે. હવે આપણે ડાયરેક્ટ ચાખી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? અમે પણ મજામાં છે. તો મિત્રો, રક્ષાબંધન બધી પતી ગયેલી છે. પહેલા દિવસે બી પતી, બીજા દિવસનું બી કર્યું એ બી પતી, અને હવે ફાઇનલી સોમવાર છે એટલે પીછી લઈને દુકાને આવેલો છું. એટલે કે પીછીથી દુકાને આપણે વાડી કાઢીએ. બહુ દિવસ પછી આવ્યો છે. તો આજના વ્લોગ વિડીયોમાં રહેજો, ખૂબ મજા આવવાની છે આજના વ્લોગ વિડીયોમાં. તો લાઈક શેર સબસ્ક્રાઈબ નહીં કર્યા તો કરી રાખજો. તો ચાલો, આજે બહુ દિવસ પછી છે ને મિત્રો દુકાને આવ્યો છે એવું લાગે છે. મેં છે ને શનિવારે રક્ષાબંધન હતી, રવિવારની રજા હતી, એટલે શનિવારે બી રક્ષાબંધન કરી ને રવિવારે બી કરી. કેમ કે બધી બહુ જગ્યાએ જવાનું હોય તો એક જ દિવસના કાર્યક્રમ પતતો જ નથી. એટલે તો આજે ફાઇનલી પડી. તો બી આજે સાંજના પાછું બહારગામ જવાનું છે. તો આજે આખો દિવસ તો ખોલીએ. મિત્રો, એટલી બધી ધૂળ આવી ગઈ છે દુકાનમાં કે જુઓ તમને. એક જ દિવસનો ગેપ રાખેલ છે. આ બધું જો કેટલું ગંદુ થઈ ગયેલું છે. કેમ કે અહીંયા કાલે કેટલી બધી ભીડ હતી ને, તો એટલું ધૂળ ઉડેલું છે. તો આ રીતના છે. તો જો મિત્રો, તમે અહીં જો મેં આ વાયરું ને કેટલી ધૂળ આવી ગઈ. ફક્ત મેં રવિવારે શનિ ને રવિ બંધ રાખી, 2 દિવસમાં. તો જાણે બહુ દિવસથી દુકાન ખોલી હોય ને એ ટાઈપનું ગંદુ થઈ ગયું. જો તો જોઈ શકો આપણી મસ્ત મજાની દુકાન. તો મિત્રો, વરસાદ ચાલુ થઈ ગયો પાછો. મસ્ત મજાનો વરસાદ પડી રહેલો છે. જુઓ, વરસાદ પડ્યા જ કરે છે. મસ્ત મજાનો વરસાદ પડી રહેલો છે, જોઈ શકો છો મિત્રો તમે. કાલે હો પડેલો થોડોક ને આજે પાછો ચાલુ થઈ ગયેલો છે. તો કંઈ નહીં, આપણે હવે હું છે ને અડધું બ્લાઉઝ સીવીને હવે એનું પ્રેસ કરતો છું. ને સાંજે અમારે જવાનું છે બહારગામ. જોઈ શકો છો મિત્રો, વાગી ગયા 1:30 થઈ. તો મેં એક સાડીને બ્લાઉઝ તૈયાર કરી છે. હું દેખાડી દઉં તમને લોકોને. તો આ બ્લાઉઝ મેં છે ને સવારે અસ્તર લઈ આવ્યો. આ પથ્થર પડ્યો, આ મેં મૂકવા સારું લાવેલો પથ્થર. તો જો પાછળ વાળી બ્લાઉઝ અને આ રીતના દોરી બનાવી છે, અને લોંગ સ્લીવ છે જુઓ. અને આ સાડીને ફોર સ્ટીચ કરીને રેડી કરી દીધી, એટલે એક જોડી રેડી થઈ ગઈ. ને હવે કદાચ દુકાન ખોલું તો જ ખોલું, કેમ કે અમારે 4-5 વાગ્યા પછી જવાનું છે ઝઘડિયા ગમી, અને એ બાજુ રહેવાનું છે. કદાચ અમે કશે જઈએ એવું કંઈ નક્કી નથી હજુ, પણ એવું કંઈક કાર્યક્રમ છે. ને એમ બેઠો ને તો મારા હાથમાં એટલી બધી ઝીંઝોણી ચડી ગઈ. ને રાખડી બાંધેલી ને જુઓ મિત્રો, કેટલી સરસ એમ બધી રાખડીઓ છે. આ એરી રાખડી મસ્ત છે. તો કંઈ વાંધો નહીં મિત્રો, ચાલો ઘરે જઈને ડાયરેક્ટ તમને મળ્યા. તો જોઈ શકો છો મિત્રો, દુકાન બંધ કરીને ઘરે આવી ગયો છું. વાગ્યા છે 2 વાગી ગયા. આજે ઉપવાસ છે એટલે જમવાનું તો છે નથી. તો અત્યારે મેં દૂધ પી રહ્યો છું, જોઈ શકો છો. તો ચાલો, 1 કપ દૂધ છે પી લઈએ અને પછી બેસીએ. તો જોઈ શકો છો મિત્રો, જમવા માટે બેઠો છું. પણ તે પહેલાં મેં આજે બહારગામ ગયેલા, પણ મેં વિડીયો શૂટ નથી કર્યું. તો ઘરના લોકો જવાના હતા ઝઘડિયા, તો ઝઘડિયા ગયા. અહીંયાથી વાલિયાથી ઝઘડિયા ગયા, ત્યાં બેઠા, ચા બા પીધી અને પછી પાછા વાલિયા આવી ગયો. પણ મેં વિડીયો નહીં કર્યો, તો અત્યારે વિડીયો કરી રહ્યો છું. તો જમવા માટે બેઠો છું મેં. તો ઘરે જમવાનું બનાવ્યું છે કોબીજ ને બટાકાની સબ્જી છે, ચાવલ છે, દાળ છે, અથાણું. તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ. જમી લીધા પછી મહિલા સાહેબ બની. તો ચાલો મિત્રો, હું તમને ચાખીને બતાવું કેવું બન્યું છે. મસ્ત જમવાનું છે મિત્રો. તો ચાલો મિત્રો, જમી લે આખું, પછી મળ્યો તમને. हेलो दोस्तों, नमस्ते, प्रणाम। मैं आपका दोस्त रंजीत। કાલનો વિડીયો મેં ચાલુ રાખું છું કન્ટિન્યુ. એ જ વિડીયોમાં રહેજો. અત્યારે મેં ચા મૂકું. ઘરના લોકો ગયેલા છે એટલે છે ને આપણે ચા મૂકીએ. મેં રોજ નહીં બનાવતો, મેં કોઈ વખત બનાવું. ચા વધારે મેં બનાવી નથી. અહીંથી પાણી લઈએ આપણે.
दूध भी છે અંદર તો દૂધ કાઢી આપણે કામ મૂક્યું છે દૂધ ચાલો આમાં દૂધ છે ને ફ્રીજમાં ઘણું બધું છે ને વાગી ગયા છે સવારના 8 આ લોકોએ કાળી ચા મૂકેલી છે એટલે આ પેલું આડુ કાં છે આડુ 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 પાડુ આડુ જરાક આડુ નાખીશું આપણે આયરો જેવો આડુ આને હું થોડુંક નાખી દીધો છે હવે આપણે થોડુંક દૂધ નાખીએ 1 કપ જેટલું નાખીએ બસ હવે આપણે શક્કર નાખીએ ને મેં છે ને ચાહો નહીં નાખી અંદર મેં પહેલાં દૂધ નાખી દીધું હવે મેં નાખું છું ચા પહેલાં મારે નાખવાનું તો ચાને ઉકળવા દેવાની હતી બધું મિક્સ થઈ ગયું આમાં ખાંડ છે તો આ બહુ નથી નાખવું બસ આટલી જ બહુ છે હવે ઉકળવા દઈએ બરાબર આપણે એને તો જો અમે આવી રીતના ચા બનાવતો છે મને બહુ ખબર નહીં ચા બનાવવામાં મિત્રો સવારમાં છે તો ગળો બી મારો બેઠેલો જ છે એવું છે જો બરાબર ઉકળવા દે હું એને આપણે જોઈ શકો મિત્રો સરસ કલર થઈ ગયેલો છે ચાનો જોઈ શકો છો તમે બધા સરસ ઉકળી રહી છે ચા હવે હું ચાખી જોઉં થોડી કે કેવી લાગે છે કેમ કે મેં બનાવતો જ નથી ચા એમ જોવા તો બહુ વર્ષ પછી મેં ફર્સ્ટ ટાઈમ બનાવતો હશે કે મને કોઈ જ અનુભવ નહીં ચા બનાવવાનો જોઈએ ચાખી જોઈએ કે કેવી બની છે ને કેવી નહીં ફર્સ્ટ વખત ચા બનાવું છું હું જરાક ચમચીથી ચાખી જોઉં આ રહી બધી ચમચી મંગાવેલી તે દિવસે જો હું થોડીક ચાખી જોઉં સારી છે પણ થોડીક મીઠી બની ગઈ એવું લાગે છે મિત્રો મને દૂધ નાખીએ થોડું દૂધ મને ઓછું લાગે છે નાખી દઈએ આટલું દૂધ પાછી ઉકળવા દઈએ આપણે એને બરાબર મને નહીં ખબર છે પણ આ બધું નાખી દીધું મેં બનાવી દીધેલ છે મિત્રો જોઈએ હવે આ પાછું દૂધ નાખ્યું એટલે થોડીક એમ સ્વાદ આવી જાય પાછી મૂકી મતલબ પાછું દૂધ નાખ્યું તો ઉકળી ગયેલી છે હવે આપણે લઈએ જે હોય તે હવે આપણે ડાયરેક્ટ ચા પી લેવું અમે લીધી પ્લેટ કપ આ ગાયણી છે આ મેં હેલામાંથી લીધી
ચાલો મિત્રો, હવે આપણે ચા પીએ. કેવી બની છે કેવી નહીં ચેક કરી લે. ચાલો મેં ચા મૂકી અને હવે મેં ચા પીવું છું મસ્ત.